આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કહું છું ને કે બેન મેન્ટેનન્સ આપે છે. મારી સાથે મારા મધર છે. મારા રોટલા ઘડવા મારા મધર છે. તો ગમે ત્યારે ગુજરી જાય પછી હું એટલે હું એમ જ કહું છું, એટલા માટે જ મારે આ વ્યવસ્થા કરવાની છે ને. મમ્મીને છૂટા કરવાના છે. મમ્મીથી હવે કશું થતું નથી, સમજી ગયા? એને છૂટા કરો પણ બીજાને પાસે હાલવાનું થાય ને. આમાં તો એવું ન થાય. નહીં, છૂટા કરો પણ બીજાને શું સમજવું હોય? નહીં, મારે સામે મેં કીધું ને કે પોતે નોકરી કરતી હોય તો 10-15 હજારની એની આવક હોય, મકાન હોય ઘરનું, તો આપણે તમારા માટે નોકરી કરે એમ? અરે એમ નહીં ભલા માણસ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હા પીએલ મારું હા બાબરાથી. હા હા હું અમદાવાદથી બોલું છું. હા બોલો. હવે આ નંબર મને તમારા મિત્રએ આપ્યો છે. આપ મેરેજ માટેના કામ કરો છો? યુટ્યુબમાં મળીએ. હા, સરસ સરસ સેવા આપો છો. હવે મારો પ્રોબ્લેમ હું તમને જણાવું. હું વડીલ છું, 60 વર્ષની ઉંમર છે મારી. અને એકચ્યુઅલમાં મારે 10 લાખની પ્રોપર્ટી બેંક બેલેન્સમાં છે. મારી પાસે મકાન નથી. બરાબર? મકાન નથી? ના. એટલે મારે સામે કોઈ બાઈ દુખાણી હોય અથવા ડિવોર્સ થયા હોય નિર્દોષ, જેમ કે કોઈને નથી દારૂડિયો મળી જતો ને છૂટાછેડા લેવા પડતા, તો એ 12-15 હજાર કમાતી હોય, પોતાનું મકાન હોય, એકાદો બાબો કા બેબી હોય 15 વર્ષના તો ચાલે. કેમ કે પછી 30-35 વર્ષના આપણને પપ્પા તરીકે નો અપનાવે છે. એટલે 50-55-60 સુધીનો કોઈ પાત્ર હોય તો મને ઇમરજન્સી બતાવો. મેં એડ આપી છે પેપરમાં. હેલો, સંદેશમાં મેં પેપરમાં એડ આપી ઘણી, પણ એમાં બધે ગેરસમજો આ લોકોને બહુ થતી હોય છે. હમણાં એક રાજકોટમાંથી વાત હાલતી હતી મારે, જો કોળી પટેલ હતા એ લોકો. મેં બાયોડેટા અને ફોટા મોકલાયા તો એ કે કેવા પટેલ છો ને એ તો કે આમાં કઈ લખ્યું નથી. એટલે ભાઈ લેવા પટેલ તો લખ્યું છે, પછી બીજું તો શું લખવાનું હોય? અમરેલી જિલ્લો. એટલે આવી અમુક જગ્યાએ ગેરસમજો થતી હોય છે. એટલે જો મારે શું છે, હું સિસ્ટરના મકાનમાં રહું છું અત્યારે, અને મારા મધર છે 80 વર્ષના, જે મારી સાથે અત્યારે રોટલા ઘડી દે છે મને. હવે એને છેલ્લા 3 વર્ષથી અમે આ મકાનમાં, સિસ્ટરના મકાનમાં 5 વર્ષથી રહીએ છીએ. છેલ્લા 3 વર્ષથી મધરને યાદશક્તિ બિલકુલ જતી રહી છે અને શરીર સાવ બિલકુલ ગયું છે. હાથમાં કંપા છે. બરાબર છે? હું હાજર ન હોઉં અને રસોઈ બનાવતા કે દાજી ગયા તો ઉપાધિ થઈ જાય. એટલે હું ખૂબ ટેન્શનમાં છું. એટલે અત્યારે તમને દિવસે ફોન કર્યા, તમારા ફોન આવ્યા હતા, તમારે જોજો, લગભગ 4 વાગ્યાની આસપાસ, 3 વાગ્યાની આસપાસ. હા બરાબર. હા હશે. હા, એટલે અત્યારે મેં ટ્રાય એટલા માટે જ કરીને કરું, આટલી મોટી રાતે કોઈને કોલ ના કરવું. બરાબર? હા બરાબર. એટલે ઇમરજન્સી મને રાતે ગમે તે હોય મિત્રો. એક આપણે શાકભાજી વેચવા વાળા જે આવે ને વાઘરી, એને છોડીને કોઈ પણ કાસ્ટ હશે. બરાબર? કોળી પરમાર કોઈ પણ હોય. એક તો આપણે હાલો, મારે આ ઉંમરે મારે કોઈ બીજા કોઈ મને મોજ શોખ નથી. ટૂંકમાં હરવા ફરવાના, નાસ્તા પાણીના બીજો ખર્ચો નથી. એક બેડીનું ડાયાબિટીસ કે બીપી નથી. બરાબર છે? હા. એટલે આંખમાં થોડી જામણની અસર છે,
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દર મહિને ટીપા લઈ આવું છું, સવાર સાંજ ટીપા નાખું છું, બરાબર. દ્રષ્ટિમાં કોઈ મિસ્ટેક નથી મતલબમાં, પણ ઝામર એવી વસ્તુ છે કે એમાં ટીપા નાખવા પડે સવાર સાંજ, એટલે આ કઈ આગળ વધે નહીં. એનું કોઈ ઓપરેશન ના હોય. તમે કઈક ટાઈપનું કે એવું કઈક કરતા લાગો છો ને? હા, જમતો હતો. હા, એટલે અત્યારે ઘરેથી બોલો છો કે ધંધા પરથી? ઘરે. અચ્છા. એટલે આ મારો પ્રોબ્લેમ મેં તમને બતાવ્યો. મારે ઇમરજન્સી મતલબમાં હવે આમાં શું છે, આ મધરને 1200 રૂપિયા પેન્શન આવે છે, બરાબર. અને એને નાના ભાઈ મારે અમે 2 ભાઈ 1 બેન. મારથી નાનો ભાઈ છે, અહીંયા થોડે દૂર રહી છે, મારા એરિયામાં જ રહી છે. એટલે મમ્મીને હું છૂટા કરવા માંગુ છું, સમજી ગયા જલ્દી? આમ તો હલો મિત્ર, મારે વૃદ્ધાશ્રમમાં જવું હતું. મને આમાં કોઈ આમાં રસ નહોતો ટૂંકમાં, પણ વૃદ્ધાશ્રમ વાળા શું કરતા હોય છે કે આ જીવન કોઈને સાચવતા નથી. બીજું કે એક હોસ્પિટલમાં આપણે એડમિટ થયા હોય ને એવો અનુભવ થાય આપણને, એક જાતનો મુંજારો થાય, સમજી ગયા તમે? અને આ શું છે કે એક ઘર કહેવાય, ગમે તેમ એ આપણું એક ઘર કહેવાય. ખ્યાલ આવે તમને? આપણે ઓલું નથી કહેતા ધરતીનો છેડો ઘર, ઘરે આવીએ તો આમ કેવો હાશકારો થાય. એટલે ઘરડા ઘરમાં શું છે કે દીકરા મૂકી આવ્યા હોય તો દીકરાને સોંપી દે છે, બીમાર પડે ને એટલે દાખલ કરી દે એ લોકો, પણ પછી દીકરા મૂકી આવે તો દીકરાને સોંપી દે, ને ભાઈઓ મૂકી આવે તો ભાઈને સોંપી દે. એટલે અમારા એક વડીલ મિત્ર છે અમદાવાદમાં, બોપલમાં રહી છે. તો એ એન્જિનિયરની ડિગ્રી કરેલી છે એને, અને એને 5 વર્ષ વૃદ્ધાશ્રમ ચલાવવાનો અનુભવ પણ છે. તો એને મને એવી સલાહ આપી, મારથી 10 વર્ષે મોટા છે, અને કે તમે મને કે આ ઘરડા ઘરમાં હું દર દિવાળીએ એસટી ભાડા કરતી ને, અને સૌરાષ્ટ્રમાં સુરત, નવસારી, વાપી, બિલીમોરા બધે આ વૃદ્ધાશ્રમ માટે જતો હતો, સમજ્યા? અને અઠવાડિયું આપણે વીરપુર જલારામ કહે છે ને, ગામ આવ્યું, ત્યાં એક આશ્રમ છે તિરંગા કરીને, એમાં 6 દિવસ રહીને આવ્યો. અને એક નાઈટ હું 3 આશ્રમમાં રહીને લોકોના કાયદા મજા ન આવી ચરખડી એટલે ત્યાં મજા આવી કે ન આવી એમ પૂછ્યું? નહીં, એ લોકો વડીલો પાસે કામ કરાવે છે. હવે આપણેથી જે કામ ન થાય એવા કામ કરાવે છે. મારો જન્મ જ અમદાવાદમાં થયો છે, અને આજે હું નિવૃત્ત છું, સમજો? હવે આંખમાં ઝામર છે અને પગના સ્નાયુઓ ખાલી બેસીને, હવે આ ઉંમરે તો એટલી તો તકલીફ રહેવાની. હળંગ બેસો ને તમે 1 2 કલાક, પછી ઊભા થઈને 10-15 ડગલા તમે વ્યવસ્થિત ચાલી ન શકો, સ્નાયુઓ જકડાય તમારા. એટલે હું કાંઈ અત્યારે કરતો નથી, રિટાયર્ડ છું. અને પ્રોપર્ટીમાં બસ આ 10 લાખ મેં કીધા એ જ બેલેન્સ છે મારી પાસે. મારા મધરના સ્વભાવના કારણે મારા નાના ભાઈના ડિવોર્સ થયા, મારા ડિવોર્સ થયા, અને નાના ભાઈને મેં 9 વર્ષ પહેલા અપર કાસ્ટમાં મહારાષ્ટ્રમાં પરણાયો, સમજ્યા તમે? એટલે અમારે છૂટાછેડા કરવા માટે પૈસા બહુ ખર્ચવા પડ્યા હતા. ખ્યાલ આવ્યો તમને? બરાબર. હા, મહિનો અહીંયા મહિનો ત્યાં પિયરમાં, એવી રીતે અમારે ડિવોર્સ થઈ ગયા 6 મહિનામાં 2 ભાઈના. પછી સામેવાળાને તો આજે લગ્ન કર્યા હોય દીકરીના, તો પછી એ લોકો ખર્ચો લે તો ખરા ને. એટલે આમ અમે ધોવાઈ ગયા છીએ, સમજી ગયા તમે? એટલે મારી પાસે 10 લાખથી વધારે કોઈ પ્રોપર્ટી નથી, મકાન છે નહીં, અને મમ્મી નાના ભાઈ ભેગા જતા રહે, બરાબર. આ મકાન બેનને સોંપી દેવાનું. બેન અત્યારે મારી પાસેથી ભાડું કશું લેતી નથી, ઉપરથી મેન્ટેનન્સ પૂરું પાડે છે. કેમ કે મધર મારી જોડે છે, એટલે મારા 4,500 વ્યાજ આવે છે. એસબીઆઈમાં મેં એફડીમાં મૂક્યા છે, 10 વર્ષ માટે એફડી કરેલી છે. એટલે આ દિવાળીએ 5 વર્ષ પૂરા થાય. હા, એટલે તમે કહેતા હો તો હું આ નંબર ઉપર બાયોડેટા અને ફોટો મોકલી આપું. મારા ફોટા 2-4 છે એ મોકલી આપું ભાઈબંધના મોબાઈલમાંથી. મેં સ્માર્ટફોન વેચી નાખ્યો, 1 વર્ષ વાપર્યો, અને એ જે ભાઈબંધને વેચ્યો છે ને એ ભાઈબંધ યુવાન છે, 45 વર્ષનો, એને જ મારો મોબાઈલ 4,000માં રોકડામાં વેચ્યો, સમજ્યા? યુટ્યુબમાં? અને હું હા બોલો. યુટ્યુબમાં મૂકવું છે આપણે? એટલે તમે નિઃશુલ્ક સેવા આપો છો ને? હા, નિઃશુલ્ક. હા,
હા હા તમે કયો એમ. મારે તો તમારી હારે જ કોન્ટેક્ટ કરવાનો ને. નહીં, હું તમારો નંબર લખી નાખી તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરે લોકો. એ લોકો ડાયરેક્ટ મને ફોન કરે એમ. હા, હા તો વાંધો ને. છેતરાવું નહીં એમાં, બીજું હું એનું ધ્યાન રાખવાનું. એક નંબર જાહેર થાય છેતરાવાના ફોન આવે એમ. બરાબર. આમાં કેવું થયું છે, સાંભળો મારી વાત ભાઈ. આમ આપણે મારું નથી મેલો હે વિડીયો મેલવાનો છે આપણે યુટ્યુબમાં. હા મૂકીએ પણ એમાં તો એમાં તમારી વિગતો લખાવો પેલા મને. તમારું નામ શું? મારું નામ ઘનશ્યામભાઈ છગનભાઈ પટેલ. હા, તમારો વોટ્સએપ નંબર છે? આ નંબર નહીં, સાદો નોકિયા છે. હે, હા, મેં કીધું ને હમણાં કે 1 વર્ષ મેં સ્માર્ટફોન વાપર્યો પણ આંખમાં ઝામર હતા ને એટલે પછી મેં વેચી નાખ્યો. અને 2 ફોનમાં બેલેન્સ નખાવું કેમ કે મને કટકે બેલેન્સ નખાવું ફાવતું નથી. આ નોકિયાના સાદા ફોનમાં 2000 નખાવ્યું હતું. નામ લખાવો તો. ઘનશ્યામભાઈ છગનભાઈ પટેલ. ઘનશ્યામભાઈ છગનભાઈ. હા, છગનભાઈ પટેલ. અમદાવાદ રહ્યો છો અત્યારે? હા, જન્મ જ અમદાવાદમાં છે. 3જી પેઢી અમદાવાદમાં છું. કામ શું કરો છો? કામ નિવૃત્ત છું અત્યારે. એટલે કઈ આવક જ નથી ટૂંકમાં, નહીં ને? નહીં, આ બસ 10 લાખના વ્યાજ આવે એ 4-5 હજાર. એમ 10 લાખ મળ્યા ફિક્સમાં? હા, ફિક્સમાં એટલે વાર્ષિક વ્યાજમાં મૂક્યા છે. એટલે હજી મારું 60 મૂકવું. કેટલું વ્યાજ આવે? વાર્ષિક 55,000. 55,000, બરાબર. એટલે બરાબર. હાલવાની તો એટલે આમાં શું છે, એક મિનિટ સાંભળજો. મારા 5,000 ખાલી કેવું વ્યાજ એમાં? 5,000 કરતા ઓછું એમાં પૂરું થઈ જાય તમારું? કહું છું ને કે બેન મેન્ટેનન્સ આપે છે. મારી સાથે મારા મધર છે. મારા રોટલા ઘડવા મારા મધર તો ગમે ત્યારે ગુજરી જાય પછી હું. એટલે હું એમ જ કહું છું, એટલા માટે જ મારે આ વ્યવસ્થા કરવાની છે ને. મમ્મીને છૂટા કરવાના છે. મમ્મીથી હવે કશું થતું નથી, સમજી ગયા? એને છૂટા કરો પણ બીજાને પાસે હાલવાનું થાય ને આમાં તો. એવું ન થાય? છૂટા કરો પણ બીજાને શું સમજવું હોય? નહીં, મારે સામે મેં કીધું ને કે પોતે નોકરી કરતી હોય તો 10-15 હજારની એને આવક હોય, મકાન હોય ઘરનું, તો આપણે તમારા માટે નોકરી કરે એમ? અરે એમ નહીં ભલા માણસ. એની જોબ કરતા હોય અથવા તો વ્યાજ આવતું હોય કે પેન્શન આવતું હોય તો એને સહારાની આ ઉંમરે જરૂર હોય. ખ્યાલ આવે? એટલે તમારે જેવા ગોઈઠા માણસની સહારાની જરૂર હોય એમ? મારે જરૂર હોય ને એને જરૂર હોય ને એમ. પણ તમે તો તમારી તો તમે કહો મારે ઝામર છે, પગે પેલું જાજી વાળું ઉભા નથી રહી શકતો, પગની નહીં, તમે વાત સમજ્યા ને. હકીકતમાં 3-4 કલાક બેઠા હોઈએ ને એટલે ટૂંકમાં ગડપણની અસર છે ને એમ? હા, બસ બીજું કઈ નહીં. હાલ તો ચાલતો ગડપણની અસરમાં તમને એક તો તમને હાચવા અને એને પછી કમાઈને દેવું એવું થાય ને એમ? નહીં, હું લાવવા મૂકવાનું બધું કરું જ છું ઘરમાં. ખાલી એટલું જ લાવવા મૂકવાનું? એટલે રસોઈ બસો તમે બનાવો એમ તમારું કહેવાનું છે? અને બધું આવડે છે. ઓલરેડી કારીગર છું રસોઈનો તો. હે, તો એટલે લાવશો તો રસોઈ તમે બનાવશો એમ કેવું થાય તમારું? નહીં, એમ હું 2 ટાઈમ રસોઈ ના બનાવી શકું. આપને મદદ હેલ્પ કરી શકું. એમ નહીં તો એને કમાવું ખરું ને તમને રસોઈ બનાવીને દેવાની, તમારી સેવાય કરવાની, એવું? આમાં કેવું છે, એને સહારાની જરૂર હોય. હા, એટલે એને પણ સહારો તો શું સહારો? આ તો તમારો સહારો થયો બધું એમ. અરે હાથ માંદા થાય ને સહી એકબીજાને જરૂર પડે, સમજી ગયા તમે? પણ એમાં માંદા તો વેલા તમે જ પડો ને, તમારી ઉંમર થઈ ગઈ છે ને. આપણે જેટલું જ પાત્ર શોધવાનું કેમ સમજતા નથી તમે? એટલે 60 વર્ષનું ગોતવું છે આપણે? હા, 50-55. શું કમાતી હોય 60 વર્ષ ડોસી થોડી કમાતી હોય? એને કોઈક વ્યાજ આવતું હોય, પેન્શન આવતું હોય. વ્યાજ પૈસા ની આગળ ધોંબો હોવો જોઈએ ટૂંકમાં. હા, એ વાત તમારી બરાબર છે. પણ આપણે તો કોઈ અમુક કાસ્ટમાં મળી જાય વળી એમ. અને પાછું તાત્કાલિક જોઈએ એમ ને? તાત્કાલિકમાં મારા મધરને છૂટા કરવા પેલા મને એને હવે છૂટા કરીને બીજાને હાલવા છે એમ જ ને? હાલવાનો ક્યાં આમાં વાત છે પેલા? આમાં તો હલવાનું થાય. હું કામ તમે એમ કહો છો કે કમાતા હોવો જોઈએ, કાંઈ વ્યાજ આવતો હોવું જોઈએ,
તો એવું પાત્ર તો આપણે અને એ ઝડપથી ક્યાંથી મળી જાય? ભલે આપણે ઝડપ નહીં. વિડીયો તમારો મેલી જ દેવો આપણે, એમાં ના નથી પાડતા, હા. પણ આ તો બધું આવું જ થાય ને એમ. હા, એવું થાય. આપણે એવું નથી કહેતા કે ઝડપથી એટલે 1-2 દિવસમાં જ. ટૂંકમાં થોડુંક કાળજી લેજો એમ. હા કેમ તો કે કાંઈ વાંધો નહીં, હાલો ને મેલી દેવું તમે તારી વિડીયો. આપણને કેમ કાંઈ કે વાંધો નહીં. બીજા પાત્રોને મારી જેટલી તકલીફ ન હોય એમ. હા સમજ્યા ને? રેડી કાંઈ વાંધો મારે ભલે તમારો ફોટો મારા- મોકલી દો, આપણે મેલી દેવું હો વિડીયો. ફોટો આ નંબર પર મોકલી આપો અમને. હા ભલે ભલે. હા હા હા. અને બાયોડેટા. બાયોડેટા મોકલી દો. ભલે ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો